ઝારખંડની પરીક્ષામાં ગેરરીતિ અંગે વિદ્યાર્થીઓનું આંદોલન વધુને વધુ ઉગ્ર બની રહ્યું છે। વિધાનસભાનો ઘેરાવ કરવા વિદ્યાર્થીઓની આગેકૂચ સતત જોવા મળી રહી છે। ઉપવાસ કરનાર દેવેન્દ્ર મહતો પણ વિધાનસભા કૂચમાં જોડાયા છે। ઝારખંડ વિધાનસભા તરફ આગળ વધ્યા છે વિદ્યાર્થીઓ। હજારો લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અહીંયા ઉમટી પડ્યા છે। શાંતિપૂર્ણ રીતે આગળ વધી રહ્યા હતા આંદોલનકારીઓ, પરંતુ હવે તેઓ ઉગ્ર જોવા મળી રહ્યા છે। આંદોલનકારી વિદ્યાર્થીઓ બેરિકેડ તોડીને પણ આગળ વધતા જોવા મળ્યા હતા। પેપર લીક અને ગેરરીતિ મામલે રસ્તા પર વિદ્યાર્થીઓ ઉમટ્યા છે। રાંચીમાં જૂની વિધાનસભાથી નવી વિધાનસભા તરફ આગેકૂચ અને પેપર લીકમાં સીબીઆઈ તપાસની પણ માંગ છે વિદ્યાર્થીઓની। સીઆઈડી તપાસ પર અમને વિશ્વાસ નથી તેવું વિદ્યાર્થીએ કહ્યું છે। તો ઝારખંડ વિધાનસભાની બહાર ભારે સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે। તો પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। તો આ સીધા જ દ્રશ્યો ઝારખંડમાંથી સામે આવ્યા છે। રાંચીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે। તિરંગા લઈને આ યાત્રામાં જોડાયા છે, આંદોલનમાં જોડાયા છે અને પરીક્ષામાં ગેરરીતિ થતી રહી છે તેને રોકવા માટે વિદ્યાર્થીઓની માંગ છે અને તેને લઈને જ આ આંદોલનની શરૂઆત કરવામાં આવી છે। વિધાનસભાનો ઘેરાવ કરવા માટે વિદ્યાર્થીઓ પહોંચ્યા। ઉપવાસ કરનાર દેવેન્દ્ર મહતો પણ વિધાનસભાની કૂચમાં જોડાયા। ઝારખંડ વિધાનસભા તરફ આગળ વધી રહ્યા છે વિદ્યાર્થીઓ। શાંતિપૂર્ણ રીતે આગળ વધી રહ્યા હતા શરૂઆતમાં, પરંતુ ધીરે ધીરે વધુ લોકો જોડાતા ગયા તેમ તેમ આ આંદોલન પણ વધારે ઉગ્ર બનતું ગયું। તો સોરેન સરકારની અહીંયા અગ્નિ પરીક્ષા જોવા મળી રહી છે। વિદ્યાર્થીઓમાં આક્રોશ ફાટી નીકળ્યો છે અને ફક્ત તેમની એક જ માંગ છે કે જે પણ પરીક્ષામાં ગેરરીતિઓ થઈ રહી છે તેની સામે સરકાર દ્વારા કડક નિયમો બનાવવામાં આવે, સરકાર દ્વારા કડક કાયદાનું અમલવારી કરવામાં આવે। પેપર લીક અને ગેરરીતિ મામલે વિદ્યાર્થીઓની આ માંગ છે અને તેને લઈને હજારો લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે। તેમનું કહેવું છે કે આ વાત ફક્ત એક કે બે વિદ્યાર્થીઓની નહીં, પરંતુ હજારો વિદ્યાર્થીઓની આ જ માંગ છે અને તે માંગ કરવા માટે આ તમામે તમામ વિદ્યાર્થીઓ અહીંયા આવી પહોંચ્યા છે। રાંચીમાં જૂની વિધાનસભાથી નવી વિધાનસભા તરફ વિદ્યાર્થીઓની આગેકૂચ જોવા મળી। ઝારખંડના સીધા જ દ્રશ્યો, લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં વિદ્યાર્થીઓ વિધાનસભાની બહાર પહોંચી ગયા છે અને પોલીસ દ્વારા બેરિકેડિંગ કરવામાં આવી રહ્યું છે અને તેમને અંદર જતા રોકવામાં આવી રહ્યા છે। આપ જોઈ શકો છો કે વચ્ચે બેરિકેડિંગ કરવામાં આવ્યું છે અને વિદ્યાર્થીઓ અંદર ન પ્રવેશે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। પોલીસ દ્વારા પહેલાં તો સમજાવટથી આ મામલો ઉકેલાય તે પ્રકારના પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે। વિદ્યાર્થીઓ સતત પોલીસના સંપર્કમાં છે, પોલીસ પણ સતત વિદ્યાર્થીઓને સમજાવવાની કોશિશ કરી રહી છે, પરંતુ વિદ્યાર્થીઓ ટસના મસ થવાનું નામ નથી લઈ રહ્યા અને સતત તેઓ અંદર જવાની માંગણી જ કરી રહ્યા છે। અહીંયા જોઈ શકાય છે કે એક તરફ પોલીસનો કાફલો છે, બીજી તરફ લોકો મોટી સંખ્યામાં આંદોલન માટે પહોંચી ગયા છે। તો એસએસસી સીજીએલ પરીક્ષા રદ કરવા માટે સીબીઆઈ તપાસ પર સહમતિ નથી સધાઈ અને તેને લઈને જ વિદ્યાર્થીઓ આક્રોશિત જોવા મળી રહ્યા છે। આંદોલનના મૂળ પર ઉતરી આવ્યા છે। રવિવારે વિદ્યાર્થીઓ અને સરકાર વચ્ચે ત્રીજા રાઉન્ડની બેઠક યોજાઈ હતી અને સરકારે દાવો કર્યો હતો કે વિદ્યાર્થીઓની લગભગ 98% જેટલી માંગણીઓ છે તે સ્વીકારી લેવામાં આવી છે। સરકારે જેપીએસસી પીટી પરીક્ષા રદ કરવા માટે સંમતિ દર્શાવી છે, જો કે જેએસએસસી સીજીએલ પરીક્ષા રદ કરવા અને સીબીઆઈ તપાસ કરાવવા અંગે સહમતિ હજુ સુધી નથી સધાઈ અને તેને લઈને જ વિદ્યાર્થીઓ હવે આંદોલન પર ઉતરી ગયા છે। તો આ દરમિયાન જેપીએસસીમાં મોટો વહીવટી ફેરફાર પણ સામે આવ્યો છે। આયોગના 3 સભ્યો અજીતા ભટ્ટાચાર્ય, જમીલ અહેમદ અને અનીમા હાંસદાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે અને ત્રણેય સભ્યોએ પોતાનું રાજીનામું રાજ્યપાલને મોકલી આપ્યું હતું, જેને રાજ્યપાલે મંજૂર પણ કર્યું છે।